તો આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમની અંદર પાછા મળ્યા છીએ અને આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમની અંદર પાછા આગળ વધીએ તો આપણે આજે વાત કરવાના છીએ ફંક્શન ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ. ફંક્શન ક્યાં હોય છે ઓપરેટિંગ સિસ્ટમના એની વિશે આજે આપણે ડીપની અંદર વાત કરવાના છીએ, ઊંડા ઉતરવાના છીએ. તો તમે જોતા રહો, બન્યા રહો અને આપણે જ શીખીએ. તો એની અંદર છે પહેલું છે ફંક્શન શું છે તો રિસોર્સ મેનેજમેન્ટ. રિસોર્સ હોય છે એનું એક મેનેજમેન્ટ કરવું એ એક મહત્ત્વની વાત છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. જુદા જુદા પ્રકારના રિસોર્સિસ હોય છે, એનું મેનેજ કેવી રીતે કરવું એ આપણે જોઈએ. તો ધ ઓપરેટિંગ સિસ્ટમ મેનેજીસ એન્ડ એલોકેટ મેમરી. ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું કરે છે, એ મેનેજિંગ એટલે કે બધું જ કંટ્રોલ કરવાનું કામ, અને અલોકેટ મેમરી એટલે કે મેમરી છે એને અલોકેટ કરવાનું, મેમરી પ્રદાન કરવાનું કામ કોણ કરે છે? આ ઓપરેટિંગ સિસ્ટમ છે આપણી તે કરે છે. સીપીયુનો ટાઈમ હોય છે તે પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. અને અધર હાર્ડવેર રિસોર્સિસ, જે આપણા બીજા કોઈ પણ હાર્ડવેર રિસોર્સિસ એટલે કે એના પ્રકાર હોય છે એને પણ મેનેજ કરવાનું કામ કોણ કરે છે? આ રિસોર્સ મેનેજમેન્ટ કરે છે. પછી એમોંગ ધ વેરિયસ પ્રોગ્રામ એન્ડ પ્રોસેસીસ રનિંગ ઓન ધ કોમ્પ્યુટર. જે આપણા રિસોર્સિસ હોય છે કોમ્પ્યુટરની અંદર અથવા તો રનિંગ મોડની અંદર આપણા જે કાંઈ પણ પ્રોગ્રામ અત્યારે હાલમાં કોમ્પ્યુટરની અંદર શરૂ હોય છે એટલે કે રનિંગ મોડની અંદર હોય છે, આ બધા જ ને કંટ્રોલ અને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? આ રિસોર્સ મેનેજમેન્ટને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. પછી આપણે બીજો ટાઈપ જોઈએ તો પ્રોસેસ મેનેજમેન્ટ. ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્ટાર્ટિંગ, સ્ટોપિંગ એન્ડ મેનેજિંગ પ્રોસેસીસ એન્ડ પ્રોગ્રામ્સ. ઓપરેટિંગ સિસ્ટમ છે એની એક રિસ્પોન્સિબિલિટી બની રહે છે કે તે પ્રોગ્રામને સ્ટાર્ટ કરે, સ્ટોપ કરે અને મેનેજ એટલે કે એને કંટ્રોલ કરવાનું કામ કરે. એની અંદર પ્રોસેસની અંદર આ જે બધાય થતા હોય છે પ્રોગ્રામ હોય છે એને મેનેજ, સ્ટોપ અને સ્ટાર્ટ કરવાનું કામ કોનું છે? પ્રોસેસ મેનેજમેન્ટનું છે કોમ્પ્યુટરની અંદર. ઇટ ઓલ્સો કંટ્રોલ્સ ધ શિડ્યુલ ઓફ પ્રોસેસીસ એન્ડ એલોકેટ રિસોર્સિસ ટુ ધેમ. આ હોય છે તે શું કંટ્રોલ કરે છે? જે પ્રોસેસ હોય છે એનો શિડ્યુલ એટલે કે ટાઈમિંગ હોય છે તેને, અને અલોકેટ રિસોર્સિસ, જે અલોકેટ અત્યારે રિસોર્સિસ હોય છે તેને મેનેજ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. પ્રોસેસ મેનેજમેન્ટની અંદર જુદી જુદી પ્રોસેસને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? પ્રોસેસ મેનેજમેન્ટ કરે છે. હવે આપણે ત્રીજું જોઈએ તો મેમરી મેનેજમેન્ટ. મેમરી મેનેજમેન્ટ કરવું એ પણ એક ખૂબ જ મહત્ત્વનો ટાસ્ક છે. તો આપણે જોઈએ તો ધ ઓપરેટિંગ સિસ્ટમ મેનેજીસ ધ કમ્પ્યુટર્સ પ્રાઇમરી મેમરી એન્ડ પ્રોવાઇડ મિકેનિઝમ ફોર ઓપ્ટિમાઇઝિંગ મેમરી યુસેજ. તો આની અંદર શું કહેવા માગે છે? ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ શું મેનેજ કરે છે? કોમ્પ્યુટરની અંદર જે આપણી પ્રાઇમરી મેમરી એટલે કે રેમ હોય છે એન્ડ પ્રોવાઇડ મિકેનિઝમ ફોર ઓપ્ટિમાઇઝિંગ મેમરી યુસેજ. અને જે પ્રોવાઈડ કરવામાં આવે છે, જે આપણે તેને પ્રદાન કરીએ છીએ એવી એક ઓપ્ટિમાઇઝિંગ મેમરી યુસેજ, આપણે કેટલી મેમરીનો યુઝ કરીએ છીએ એ એક પ્રકારનો મેકેનિઝમ હોય છે તે પણ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. હવે આપણે જોઈએ તો સિક્યુરિટી એટલે કે આપણે સિક્યુરિટીનો કોન્સેપ્ટ બધાની અંદર છે. સિક્યુરિટી છે એક મહત્ત્વનો પાર્ટ છે. સિક્યુરિટી ન હોત તો આપણા ડેટા છે એ હેક થઈ જાય અથવા તો લોસ થવાના ઘણા ચાન્સીસ હોય છે, અથવા તો જે આપણું કન્ટેન્ટ હોય છે તેને બીજા લોકો ફેરવી પણ શકે છે. આ સિક્યુરિટીની મદદથી આપણે આ બધા જ જે બુરા ઇફેક્ટો હોય છે ન થાય એ માટે આપણને સિક્યુરિટી બહુ જ મદદ કરે છે. ધ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ અ સિક્યોર એન્વાયરમેન્ટ. ઓપરેટિંગ સિસ્ટમ છે એક આપણને સિક્યોર એન્વાયરમેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે. પછી આપણે જોઈએ તો ફોર ધ યુઝરને એપ્લિકેશન્સ એન્ડ ડેટા બાય ઇમ્પ્લિમેન્ટિંગ સિક્યુરિટી પોલિસીસ. ડેટા હોય છે એ પણ કોની અંદર આપણે બનાવીએ છીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, સિક્યુરિટીની અંદર જ આપણે તેને ઓલું કરીએ છીએ. અને એપ્લિકેશન હોય છે તો એપ્લિકેશનને પણ આપણે તેની અંદર જ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. પછી જોઈએ તો સિક્યુરિટી પોલિસી એન્ડ મેકેનિઝમ. સિક્યુરિટી પોલિસી હોય છે અને મેકેનિઝમ એટલે કે એનું બેઝિક સ્ટ્રક્ચર શું હોય છે? સચ એઝ એક્સેસ કંટ્રોલ એન્ડ ઇન્ક્રિપ્શન. તો આની અંદર શું કહેવા માંગે છે? સચ એનું એક મેકેનિઝમનું એક એક્સેસ હોય છે, એક કંટ્રોલ હોય છે અને એક એનું ઇન્ક્રિપ્શન હોય છે. તેના દ્વારા આ બધું જ જે છે એ કંટ્રોલ થતું હોય છે. પાંચમું આપણે જોઈએ તો
job accounting. It keeps track of time and resources used by various jobs or user. આની અંદર એક ટાઈમ અને એક આપણને ટ્રેક એટલે કે એક રસ્તો આપવામાં આવે છે જેની અંદર આપણે રિસોર્સિસનો યુઝ કરીએ ને જુદા જુદા પ્રકારના જે આપણા કાર્ય હોય છે એટલે કે ટાસ્ક હોય છે અથવા તો યુઝરની જે રિક્વાયરમેન્ટ હોય છે એને આપણે એક ચોક્કસ ટાઈમિંગની અથવા તો એક ચોક્કસ રસ્તા દ્વારા આપણે તેનું સરળતાથી મેનેજ કરી શકીએ છીએ. એને આપણે જોબ એકાઉન્ટિંગ તરીકે લઈ શકીએ છીએ. મહાદેવ, તો આપણે અહીંયા સુધી રાખીએ. 6 થી આપણા આગળના 10 કે 15 જેટલા જે ફંક્શન છે આપણે આગલા લેક્ચરની અંદર આના ફંક્શનના જ તે આપણા 3 પાર્ટ રહેવાના છે. આપણે પહેલો પાર્ટ પૂરો કર્યો છે. 1 થી 5 આપણે ફંક્શનાલિટી જોયેલી છે ઓપરેટિંગ સિસ્ટમની. આપણે 6 થી 10 આગલા લેક્ચરની અંદર જોશું. તો મહાદેવ.